ભૂમિ ચા લાવી તો. એક 2 મિનિટ ખમણ હમણાં હું ચા બનાવી દઉં. છોકરાને તૈયાર કરતી હતી ને એટલે થોડીક વાર લાગી. તે હજી મારી માટે ચા નથી બનાવી. અત્યારે લગીને તું કરતી હતી શું? જા મારી માટે પાણી ભરતાય, હું ઓફિસે જઈને ચા પી લે. લેતા આવું. આ લે પાણી. એક 2 મિનિટ ખમી જાવ ને હમણાં ચા બનાવી દઉં. નહીં વાર લાગે. તું પી લેજે ચા, મારે ચા નથી પીવી, મારે થાય છે મોડું. તે મારા હજી બૂટ નથી સાફ કર્યા. તું આખો દિવસ કરે છે શું? જા મારા બૂટ સાફ કર. હું હમણાં તમારા બૂટ સાફ કરી દઉં. આજે મારે બહુ મોડું થઈ ગયું છે. 2 જ મિનિટ. ચલો ઝડપ રાખજે પાછી, મારે મોડું થાય છે. હા હા ફટાફટ. આવી ગયો દીકરા તું ઓફિસેથી? હા મમ્મી હું આવી ગયો ઓફિસેથી. એ ભૂમિ જમવાનું શું બનાવ્યું છે? આજે છે ને જમવામાં ભાજી અને પરોઠા બનાવ્યા છે. તને તો ખબર છે મને ભાજી નથી ભાવતી, તોય તું દર વખતે ભાજી જ બનાવે. મારે નથી જમવું, હું બહાર જઈને જમી આવું છું. એ રીતે અહીં બેસતો બટા. શું છે? બટા એ તારી સામે બોલતી નથી એટલે તું એમ ન માનતો એને બોલતા નથી આવડતું. એને બોલતા બધું આવડે છે અને નારીના 9 રૂપ છે. એક રૂપ દેખાડશે ને તોય તારા સક્કા છૂટી જાય, સમજો? કેમ મમ્મી 9 રૂપ એટલે? દીકરા તું હવે હા ભાઈ, નારીના 9 રૂપ. સવારમાં કામ કરતી હોય ને તો એ અષ્ટભુજાનું રૂપ, છોકરાઓને લેસન કરાવવા બેહે ને તો એ મા સરસ્વતીનું રૂપ, અને તમે ઘર ખર્ચામાં પૈસા આપો એમાંથી બચત કરે ને એ મહાલક્ષ્મીનું રૂપ, પરિવાર માટે રસોઈ બનાવે ને તો એ મા અન્નપૂર્ણાનું રૂપ, પરિવારની તકલીફમાં અડીખમ ઊભી રહે ને એ મા પાર્વતીનું રૂપ, પતિ ભીનો રૂમાલ પલંગ ઉપર મૂકે ને તો એ મા દુર્ગાનું રૂપ, પતિ જો કાંઈ ખરાબ વસ્તુ લાવે ને તો એ મહાકાળીનું રૂપ લે, અને એના પિયર વિશે જો કાંઈ તમે આડું બોલો ને તો મા અંબાનું રૂપ ધારણ કરે, અને પતિ જો બીજી સ્ત્રીના વખાણ કરે ને તો એ રણચંડીનું રૂપ ધારણ કરે. તારે જોવે છે કે રૂપ? તારો પાવર હવે બહુ વધતો જાય છે. સાનો મનો ભાજીને પરોઠા બનાવે ને ખાઈ લેજે, નખરા ન જોવે મારે જરાય. મમ્મી મારે એકેય રૂપ નથી જોવા, હું ભાજીના પરોઠા ખાઈ લઈશ. એ ભૂમિ ભાજીના પરોઠા લાવી ફટાફટ. એ આવું. તમે છે ને હાથ પગ ધોઈ લો ને ત્યાં ફટાફટ ગરમા ગરમ ભાજી અને પરોઠા આપી દઉં. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.